નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। શામળાજી રાજસ્થાન હાઈવે પર અફરાતફરી મચી ગઈ છે। રાજસ્થાનમાં ટેન્કર પલટ્યા બાદ સફેદ ગેસના ફુવારા ઉડ્યા હતા। રાજસ્થાનના બીછીવાડાથી શામળાજી સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો। ટેન્કરમાંથી સફેદ ગેસના ફુવારા ઉડતાની સાથે જ ભયનો માહોલ પણ ફેલાયો હતો। વહેલી પરોઢે ટેન્કર હટાવી દેતાની સાથે જ ટ્રાફિક પૂર્વરત કરવામાં આવ્યો હતો। સંવાદદાતા શૈલેષ અમારી સાથે જોડાયા છે। શૈલેષ, અરવલ્લી શામળાજી રાજસ્થાન હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, વિગતો શું? આપણે જણાવી દઉં કે એક તરફ શામળાજી મહોત્સવ ચાલી રહ્યો હતો। શામળાજીની અંદર મુખ્યમંત્રીની ઉપસ્થિતિ હતી। એવામાં જ રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતની સરહદ પર આવેલા બીછીવાડા પાસે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું હતું। ટેન્કર પલટી જતાની સાથે જ અંદરથી સફેદ જાતનો પ્રવાહી ગેસ જાણે ઉડ્યો હોય એ પ્રકારનો ઝેરી ગેસ ઉડવા લાગ્યો, જેના કારણે આસપાસના જે લોકો હતા એમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। નજીકના જે ગામડાના લોકો હતા એ પણ પોતાના ઘરો છોડી ભાગ્યા હતા। ત્યારે પોલીસે તકેદારીના ભાગરૂપે એક તરફનો જે ટ્રાફિક છે રોકી દેવામાં આવ્યો હતો। લગભગ 5 થી 7 કલાક જેટલો લાંબો ટ્રાફિક જામ રહ્યો હતો। 5 થી 6 કિલોમીટર જેટલી છે ગુજરાતની બહાર ત્યાં સુધી વાહનોની લાઈનો લાગી હતી। જોકે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ઝડપથી ટેન્કરને હટાવી લેવામાં આવતા વહેલી પરોઢે જે ટ્રાફિક હતો એને પૂર્વવત કરાયો હતો। જી, આભાર।